તમારે અહીંયા લિસ્ટ જાણવું હોય તો કદાચ તમારે આવવું હોય પછી તો અહીંયા તમને મેનું લિસ્ટ પૂરું બતાવીએ છીએ. માયાભાઈ 27 તારીખે આવે છે, 29 તારીખે રાજભા ગઢવી આવે છે અને સરસ મજાનું આયોજન ગોઠવેલું છે. 30 તારીખે લગ્ન છે, 75 લગ્ન છે અને 31 તારીખે કીર્તિદાન ગઢવી આવે છે. મોર બને છે ઘાટ કરે એ એટલું 31 તારીખ સુધી લાસ્ટ હશે. અને અહીંયા શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કંઈક સંભાળવામાં આવે છે અથવા તો એ કાર્ય કરતા હશે બધા. અને આ રીતનું લિસ્ટ હશે, તમે પાછળ જોઈ શકો છો. ઘણી એવી સુવિધા બહાર પાડવામાં આવી છે. તમે વૃક્ષ ફ્રીમાં લઈ જાઓ છો અને પર્યાવરણને વધારી શકો છો. એટલે વૃક્ષ પણ કદાચ તમને ફ્રીમાં આપે છે. અત્યારે જમવા ગયા છે બધા અને અહીંથી મહાદેવની પ્રતિમા તમને બતાવીએ. રાતનો સીન કાંક અલગ જ હોય છે. એટલે અત્યારે તમને આગેથી બતાવીએ દૂરથી કેવું લાગે છે. આ રીતનું કાંઈક છે પ્રતિમા મહાદેવની અને સામે તમને બતાવ્યું છે ત્યાંથી લેસર પડે છે અને પ્રતિમા ઉપર અલગ અલગ જે કંઈ ધાર્મિક હોય તે બતાવે છે પ્રતિમામાં. ચાલો હવે આગળ અહીંથી લેસર પડે બતાવું. હેલો મિત્રો, અહીંયા લાઠીના પણ મિત્રો મળી ગયા છે, ફરવા આવ્યા હતા કથા સાંભળવા. બોલો બોલો, તમારું નામ બોલો. મકવાણાનો કાનોભાઈ. વેણિયા સૈદુભાઈ. મકવાણા ધ્રુવ. મકવાણા હાર્દિક. કેવી મજા કેવી આવી ગયો? ડેલી આવો? ડેલી અમારું પ્રોફાઇલ ગામ જ આ છે એટલે અમે ડેલી અહીંયા પડ્યું જ રહેવાનું. કાયમ જલસા કરો છો એમ ને? અને પ્લસ ઓલો મેળો શરૂ થઈ ગયો છે ને, આપણે જાવ છો ત્યાં? અને આજે માયાભાઈ ક્યારે આવવાના છે? કાલ સાંજે 8 વાગે. હાલે, કાંઈ વાંધો નહીં. એવું લાગશે તો આંટો મારીશું રાતે. અને તમારે પણ જરૂર ને જરૂર આવજો. ચલો, જય સિયારામ. જય સિયારામ. રામ 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 બાપુ. બેન જમવા હોય તો